नमस्कार मित्रों, खास कर आज विडियो आप 2026 ચોમાસાને લઈને એક મોટું અનુમાન આપવાનું છે। સૌ પ્રથમ આપને એ જણાવી દો કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 11 જાન્યુઆરી 2026 અને રવિવારના રોજ સમય છે બપોરે 3 વાગ્યાનો મીટિંગનું સ્થળ છે તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી મંદિર, દીપડિયા બાપુની મઢી, રાપર ચિત્રોડ રોડ, ગામ રાપર, તાલુકો રાપર અને જિલ્લો કચ્છ। આ ખેડૂત મીટિંગની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે। ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ચર્ચા કરશું। હવે ખાસ કરીને વાત કરવાની છે 2026ના ચોમાસા વિશેની। આમ જોવા જઈએ તો ચોમાસાની અંદર આપણે અલગ અલગ જે અપડેટો આવતી હોય છે એમાંની 2026ના ચોમાસાની આ પ્રથમ અપડેટ છે અને પ્રથમ અપડેટ છે અત્યાર સુધીમાં જે હવામાનના અલગ અલગ એક્સપર્ટ છે એમાં સૌ પ્રથમ આપણા તરફથી અત્યારે આપવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ જે અપડેટ છે એ સંપૂર્ણ લાંબા ગાળાના પેરામીટરને આધારે વૈજ્ઞાનિક ઢબે અત્યારે જે આપણે અપડેટ આપી રહ્યા છે। ઘણા લોકો છે દેશી વિજ્ઞાન પ્રમાણે જે અપડેટ આપતા હશે, પણ વૈજ્ઞાનિક ઢબે જે આ પ્રથમ અપડેટ આવી રહી છે, જો કે અત્યારે હજુ પણ ચોમાસાને લગભગ 5.5 મહિના જેવો સમય બાકી છે। 5 થી 5.5 મહિનાની જ્યારે વાર હોય ત્યારે આપણે અપડેટ આવતા હોય એમાં ઘણી વખત પછી ફેરફાર થઈ શકતા હોય છે, પણ એક પાકું છે કે ફેરફાર થાય તો પણ એમાં નોર્મલ ફેરફાર હોય, બહુ મોટા બદલાવ ન હોય। એટલે અત્યારે જે સમાચાર હું આપી રહ્યો છું એ આપણા માટે શુભ સમાચાર ગણી શકાય, ખૂબ સારા સમાચાર મારી દ્રષ્ટિએ હું આને ગણી રહ્યો છું કે 2026નું ચોમાસું છે તે સારું થવાનું છે અને ચોમાસાની શરૂઆત છે એ સમયસર અથવા તો સમય કરતાં 4 થી 5 દિવસ વહેલી થઈ શકે છે। 2026ના ચોમાસાની જે શરૂઆત છે એ લગભગ 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે એની શરૂઆત થઈ શકે છે। એટલે 12 થી 16 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થઈ જશે। જૂન મહિના દરમિયાન ખૂબ સારા વરસાદ થઈ શકે છે અને જુલાઈમાં પણ અતિ ખૂબ સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે। એટલે જૂન અને જુલાઈ એમ 1.5 મહિના સુધી અતિ ભારે વરસાદ ને ખૂબ સારા વરસાદ સાથે આ ચોમાસાની શરૂઆત થશે। ઓગસ્ટ મહિનો છે એ મધ્યમ રહેવાનો છે અને સપ્ટેમ્બર મહિનો છે તેમાં નોર્મલ કરતાં ઓછો વરસાદ પડી શકે છે। એટલે કે જે આ આપણે છેલ્લા 5-7 વર્ષથી દર વર્ષે જે સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે અને તૈયાર થયેલા પાકને જે નુકસાન થતું હોય એ નુકસાની કદાચ આવનારા વર્ષમાં આપણે નહીં ભોગવવી પડે। 2026ની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય અથવા તો સામાન્યથી ઓછો વરસાદ પડવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। આ એક કાચું અનુમાન છે। એ પછી તો હજી આપણે ઘણી બધી અપડેટ આવશે। આ જાન્યુઆરીમાં આપણે અપડેટ આપી છે, એ પછી આપણે માર્ચમાં પણ એક અપડેટ આપશું અને એપ્રિલનો એન્ડ અથવા તો મે મહિનાની શરૂઆતની અંદર આપણે વાર્ષિક કાર્યક્રમ મૂકશું। એની અંદર વિગતવાર તારીખ અને વાર સહિતના ઇંચ સહિતના આંકડાઓ સાથે આપણે અપડેટ આપવામાં આવશે। પણ જે પ્રથમ ચરણનું અનુમાન છે એ અનુમાન મુજબ 2026નું ચોમાસું છે તે ટકાટક રહેવાનું છે, ખૂબ સારું રહેવાનું છે। જૂન મહિનાની અંદર સમયસર અથવા તો સમય કરતાં 4-5 દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ શકે છે અને જૂન મહિનામાં સારો વરસાદ, જુલાઈમાં પણ સારો, ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બરમાં મધ્યમથી થોડોક ઓછો, આ પ્રકારનું ચોમાસું રહી શકે છે। જો કે અત્યારે આપણે આ જે કહી રહ્યા છે એ સૌ પ્રથમ અપડેટ આપણી છે। અત્યાર સુધીમાં લગભગ મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કોઈ વેધર એક્સપર્ટની વિશ્વ લેવલે આગાહી નથી થઈ, ત્યારે આપણે સૌ પ્રથમ આ એક અપડેટ આપી રહ્યા છીએ। આમાં હજુ ઘણા બધા બદલાવો આવી શકે છે, પણ મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ બદલાવ આવે તો પણ એ 10-20% બદલાવ હોય, આમાં કોઈ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ ન હોય। એટલે આ પ્રકારનું 2026નું ચોમાસું રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેની સંપૂર્ણ માહિતી છે અમારા માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।